કેમ છે? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે તમારે જે બનવાની ઈચ્છા હોય તેની ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે. આ વાતને સુવિચાર તરીકે, સુવાક્ય તરીકે એક સ્ટોઇક ફિલોસોફર જે પ્રાચીન રોમમાં જન્મ્યા હતા તેવા શ્રી સેનેકા સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. તેમણે સફળતા વિશે લખ્યું છે કે જો તમારે લેખક બનવું હોય તો લખો. કેટલી સરસ, કેટલી મહત્વપૂર્ણ વાત છે. મારા મિત્રો, અહીંયા વાત એવી છે કે જો આપણે જિંદગીમાં કંઈ સફળ થવું હોય, સફળતા મેળવવી હોય તો આપણા દિલમાં અને આપણા મનમાં જે કંઈ છે, આપણે જે કંઈ કરવું છે તેની પર કામ કરવું પડશે. આજકાલનો અનુભવ જે આપણે બધાએ જોયો હશે, કદાચ જાતે પણ અનુભવ્યો હશે કે ઘણા બધા લોકો આજે એવા કામ કરી રહ્યા છે જે તેમને પોતાને કરવા નહોતા, પરંતુ એક જવાબદારી છે તેના હિસાબે કરવા પડે છે. પરંતુ જે બનવું હતું, જે કરવું હતું તેને અગર દિલમાં રાખીશું, મનમાં રાખીશું અને જ્યારે પણ આપણને સમય મળે ત્યારે જો આપણે તેની પર કામ કરીશું તો ચોક્કસ જ આપણને લાંબા ગાળે સફળતા પણ મળશે અને સાથે સંતોષ પણ મળશે. આજની જે વાસ્તવિકતા છે તે એવી છે કે લોકો કામ કરે છે, સફળતા પણ મેળવે છે, પરંતુ મનની શાંતિ અને સંતોષ નથી મળતા. એટલે મારા મિત્રો, જો આપણે સંતોષ અને મનની શાંતિ બંને જોઈતી હોય તો આપણે જે કરવું છે તેની પર કામ કરવું જોઈએ. જેમ કે કોઈને ક્રિકેટર બનવાની ઈચ્છા હોય તો તેને ક્રિકેટ શીખવું પડશે. કોઈને એક્ટર બનવું છે તો તેને એક્ટિંગ શીખવી પડશે. કોઈને સેનામાં જવું છે તો ત્યારે એ પ્રમાણે તેનું શરીર બિલ્ડ કરવું પડશે. આવી તો ઘણી બધી વાતો છે, ઘણી બધી વસ્તુઓ છે કે જે માણસ ઈચ્છે છે કે કરવું છે પરંતુ તેને નથી કરી શકતો. તેનું કારણ એક જ છે કે તે જે કરવા માંગે છે તેના માટે બહુ વિચારતો નથી. માટે જો આપણે જે કંઈ કરવું છે, જે કંઈ બનવું છે તેની પર વિચાર કરીને તેની પર કામ કરવું પડશે. જો જવાબદારીઓ બીજી બધી હોય તો તેને ધીરે ધીરે જવાબદારીઓને ઓછી કરીને સમય મળે ત્યારે આપણે જે બનવું છે, જે કરવું છે તેની ઉપર થોડું કામ કરીને ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ છીએ. અને એક દિવસ ચોક્કસ એવો જ આવશે કે આપણે જે બનવું હતું, જે કરવું હતું ત્યાં આપણે ચોક્કસ જ પહોંચી શકીશું, ચોક્કસ જ બની શકીશું. માટે લેખક કહી રહ્યા છે કે અગર તમારે લેખક બનવું છે તો લખો. માટે આપણે જે કંઈ બનવું છે તેની ઉપર આપણે કામ કરવું પડશે. તો જ આપણને લાંબા ગાળે માનસિક શાંતિની સાથે સાથે સંતોષ પણ મળશે અને આટલું મળશે એટલે સફળતા તો ચોક્કસ જ મળશે. સફળતા એકમાત્ર માપદંડ નથી, પરંતુ સંતોષ સાથેની સફળતા અને મનની શાંતિ એ સૌથી મોટો માપદંડ છે. બસ આ જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે એને સારા અને સાચા રસ્તે પૂરા કરવા માટે આપણે અથાગ પ્રયત્નો કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.